ઈદ, રામનવમી અને ગુડી પડવાના તહેવારને લઈને નવાપુરા રાવપુરામાં શાંતિ સમિતિની બેઠક મળી. વડોદરા ઝોન 2 મંજીતા વણઝારાની અધ્યક્ષસ્થાને રાવપુરા નવાપુરા વિસ્તાર આવનાર તહેવાર ઈદ, રામનવમી અને ગુડી પડવાને તહેવારોને લઈને આજરોજ શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં રાવપુરા પીઆઈ, પીએસઆઈ તથા નવાપુરા પીઆઈ, પીએસઆઈ તથા વિસ્તારના સ્થાનિકો સાથે શાંતિ કમિટીની બેઠક મળી હતી. આગામી તહેવારોને લઈને અનિશ્ચિત બનાવ ન બને તે માટે શાંતિ સુરક્ષા જળવાઈ રહે તે માટેની બેઠક મળી હતી. રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસની એક મિટિંગ કરવામાં આવેલી હતી. જે મિટિંગ સંદર્ભે આવનારા બે તહેવારો છે. રામનવમી નો તહેવાર છે, સાથે સાથે રોઝા પણ સમાપ્ત થઈ રહ્યા છે, એટલે ઈદ પણ છે અને ગુડી પાડવાનો પણ તહેવાર આવી રહ્યો છે. હંમેશા પોલીસ પ્રોએક્ટિવલી કાર્ય કરતી હોય છે. જ્યારે કોઈ પણ તહેવાર હોય એટલે શાંતિ સમિતિના આગેવાનો સાથે ચર્ચા બેઠક કરી વધુમાં વધુ શાંતિપૂર્ણ તહેવારો હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય એ માટે પ્રયત્ન કરતી હોય છે. એ સંદર્ભે અહીંયા બેઠકનું આયોજન કરવામાં આવેલું. એનામાં છેલ્લા 30 દિવસમાં 3 મગરો, એના પહેલાં 1 મગર, એટલે ટોટલ 4 મગર મૃત્યુ પામે છે. મોટાભાગે અત્યારે મેટિંગની સિઝન હોય, ટેરેટોરી ફાઇટ થતી હોય છે મગરની અંદર, અને છેલ્લા 2 મહિના પછી એના ઈંડા થશે. એટલે મોટાભાગે ટેરેટોરી ફાઇટ અને એના કારણે મૃત્યુ, અને ઉંમરના હિસાબે પણ ગઈકાલે 1 મગર મર્યો, એની વધારે એજ ન હોય, 14 ફૂટથી વધારે લંબાઈ ધરાવતો પુખ્ત વયનો મગર હતો. એ કારણ પણ મૃત્યુ હોઈ શકે છે. ટેરેટોરી ફાઇટ થાય છે તો શાના માટે થાય છે? ટેરેટોરી ફાઇટ વાઇલ્ડ લાઈફ બિહેવિયર છે, અને મોટાભાગે એમનો પ્રજનન સમય હોય છે. એના કારણે અંદરો અંદર વાઇલ્ડ એનિમલમાં ટેરેટોરી ફાઇટ થતી હોય છે. બહારના મગર આવે તો જ થાય ને? આના પહેલાં બી કોઈ દિવસ ફાઇટ આટલી બધી થતી નથી. રેગ્યુલર વાઇલ્ડ લાઈફ એક હેબિટાટ, બીજું કે જે એના એક ટેરેટોરી વિસ્તાર હોય છે, એ વિસ્તારની અંદર એ લોકોના અંદર જો બીજા કોઈ મગર આવી જાય તો ટેરેટરી ફાઇટ થતી હોય છે. અને બીજું કે હંમેશા વાઇલ્ડ લાઈફમાં એવું હોય છે કે જ્યારે એકબીજાનો સંઘર્ષ થતો હોય છે મેટિંગ સમયે, એટલે એને કંઈ ઇન્જરી થતી હોય છે, એના કારણે મૃત્યુ થતા હોય છે. સાહેબ, જે મગરો બહાર છોડવામાં આવે છે, રિલીઝ કરવામાં આવે છે, એ મગર અહીં વિશ્વામિત્રમાં રિલીઝ થયા છે તો થતા થાય? વાઇલ્ડ લાઈફમાં એવું છે કે જ્યારે કોઈ બી હેબિટાટમાંથી જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે છે, એટલે નેચરલ હેબિટાટમાં છોડવામાં આવે છે. અને મોટાભાગે કિસ્સામાં જ્યાંથી આપણે રેસ્ક્યુ કર્યા હોય એ જ વિસ્તારમાં વન વિભાગ દ્વારા રિલીઝ પણ કરવામાં આવે છે.